મિત્રો, આજે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાની રચના શીખવાની છે. તો સૌપ્રથમ આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ સમજીએ. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ રચના, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ રચના. પ્રત્યક્ષ રચના એટલે એવી રચના, હું બોલું છું અને તમે સાંભળો છો, એને પ્રત્યક્ષ રચના કહેવાય. પરોક્ષ રચના એટલે હું બોલું છું, તમે સાંભળો છો, એ શબ્દો ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિને જઈ અને કહે ત્યારે એ પરોક્ષ રચના બની જાય છે. સાદી રીતે એક વાક્ય બોલું તો, બીનાએ ક્રીનાને કહ્યું, હું મારા ગામમાં ખુશ છું. હવે હું મારા ગામમાં ખુશ છું એ વાક્ય બીનાએ બોલ્યું છે અને ક્રીનાએ સાંભળ્યું છે. આ જ વાક્ય ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિને જઈને કહે ત્યારે એને ઇનડાયરેક્ટ રૂપાંતર કહેવામાં આવે છે. તો ઇનડાયરેક્ટ શીખતા પહેલાં સૌથી પહેલાં આપણને ડાયરેક્ટ રચના છે એ ખબર હોવી જોઈએ. અહીંયા એક વાક્ય આપ્યું છે, બીના said to Krina, I am happy in my village. અહીંયા બીના એ બોલનાર છે, said to એ રિપોર્ટિંગ વર્બ છે, ક્રીના એ સાંભળનાર છે, અને અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપ્યું છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. બીનાની જગ્યાએ જે કોઈ આવે એને બોલનાર કહેવામાં આવે છે. સેડ ટુની જગ્યાએ જે આવશે એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવશે, અને ક્રીનાની જગ્યાએ જે આવશે એને સાંભળનાર કહેવામાં આવશે, અને અવતરણ ચિહ્નમાં જે વાક્ય છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે અમુક ફરજિયાત ફેરફાર કરવાના હોય છે. તો આ ફેરફાર આપણે જોઈએ તો સૌથી પહેલાં પ્રોનાઉન્સ એટલે કે સર્વનામમાં ફેરફાર થાય છે. હવે સર્વનામમાં કેમ ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે. ધારો કે અહીંયા આપણે પ્રથમ જોઈએ તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા પ્રથમ પુરુષના સર્વનામમાં બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે. વાક્યમાં જે બોલનાર છે એ પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે. મિત્રો, કેવી રીતે ફેરફાર થાય છે એ ટેબલ નંબર 1માં આપ્યું છે. તો ટેબલ નંબર 1માં આપણે જોઈએ તો બોલનાર તરીકે હી અથવા પુરુષનું નામ હોય, બોલનાર તરીકે શી અથવા સ્ત્રીનું નામ હોય, બોલનાર તરીકે યુ હોય, કે બોલનાર તરીકે આઈ અથવા વી હોય. તો અવતરણ ચિહ્નની અંદર ડાયરેક્ટ સ્પીચમાં આપેલા પ્રથમ પુરુષના સર્વનામમાં ફેરફાર કેવી રીતે થાય છે એ જોઈએ. ધારો કે ડાયરેક્ટ સ્પીચમાં આઈ આપ્યું છે અને બોલનાર છે એ પુરુષ છે, તો આઈનું આપણે હી કરવું પડે. એ જ રીતે બોલનાર સ્ત્રી હોય તો એનું શી કરવું પડે, બોલનાર યુ હોય તો આપણે એનું યુ કરવું પડે. પણ બોલનાર તરીકે આઈ અથવા વી હોય તો પ્રથમ પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. એવી જ રીતે ડાયરેક્ટ સ્પીચમાં મી આપેલું છે અને બોલનાર પુરુષ હોય તો મીનું તમારે હિમ કરવું પડે. બોલનાર તરીકે સ્ત્રી હોય તો તમારે મી છે એનું હર કરવું પડે, અને બોલનાર તરીકે જો યુ હોય તો મી છે એનું તમારે યુ કરવું પડે. ડાયરેક્ટ સ્પીચમાં માય આપેલું છે, અવતરણ ચિહ્નની અંદર માય આપેલું છે. બોલનાર તરીકે હી છે તો માયનું તમારે હિસ કરવું પડે. બોલનાર તરીકે સ્ત્રી હોય તો હર કરવું પડે. બોલનાર તરીકે યુ હોય તો તમારે યોર કરવું પડે. અવતરણ ચિહ્નની અંદર માયન આપ્યું છે, ડાયરેક્ટ સ્પીચમાં માયન આપ્યું છે. બોલનાર પુરુષ છે તો માઇનનું તમારે હિસ કરવું પડે. બોલનાર તરીકે સ્ત્રી હોય તો માઇનનું તમારે હર્ષ કરવું પડે. બોલનાર તરીકે ધારો કે યુ હોય તો તમારે યોર્સ કરવું પડે. ડાયરેક્ટ સ્પીચમાં
માય સેલ્ફ આપ્યું છે, બોલનાર તરીકે પુરુષ છે તો માય સેલ્ફનું હિમ સેલ્ફ થાય, સ્ત્રી હોય તો હર સેલ્ફ થાય, અને કર્તા તરીકે યુ હોય તો યોર સેલ્ફ થાય. પણ બોલનાર તરીકે જો આઈ અથવા વી આપ્યું હોય તો પ્રથમ પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. ટેબલ નંબર 2 જોઈએ, એ પણ પ્રથમ પુરુષના સર્વનામનું જ છે. ધારો કે બોલનાર તરીકે હી, શી કે દે હોય, અથવા પુરુષનું નામ હોય, સ્ત્રીનું નામ હોય કે બહુવચનમાં નામ હોય, અથવા તો બોલનાર તરીકે યુ હોય, અથવા બોલનાર તરીકે આઈ અથવા વી આપેલું હોય, ત્યારે કેવા ફેરફાર થાય છે એ જોઈએ. તો પ્રથમ પુરુષમાં બહુવચનમાં વી આપ્યું હોય, ધારો કે ડાયરેક્ટ સ્પીચમાં વી આપેલું છે, બોલનાર તરીકે હી, સી અથવા દે કોઈ પણ હોય તો વીનું દે કરવામાં આવે છે, યુ હોય તો યુ કરવામાં આવે છે. ધારો કે ડાયરેક્ટ સ્પીચની અંદર અસ આપ્યું છે, બોલનાર તરીકે હી, સી અથવા દે આપેલું હોય તો એનું ધેમ કરવામાં આવે છે, અને યુ આપ્યું હોય તો એનું યુ કરવામાં આવે છે. અવતરણ ચિહ્ન એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં અવર આપ્યું છે, બોલનાર તરીકે હી, સી અથવા દે, સ્ત્રીનું નામ અથવા પુરુષનું નામ અથવા બહુવચનમાં નામ આપેલું હોય તો અવરનું તમારે ધૈર કરવું પડે, બોલનાર તરીકે યુ હોય તો તમારે યોર કરવું પડે. ડાયરેક્ટ સ્પીચમાં અવર્સ આપ્યું છે તો હી, સી અથવા ધે આપેલું હોય તો અવર્સનું તમારે ધૈર્સ કરવું પડે, અને કર્તા તરીકે યુ હોય તો તમારે યોર્સ કરવું પડે. ડાયરેક્ટ સ્પીચમાં અવર સેલ્વ્સ આપેલું છે, બોલનાર તરીકે હી, સી અથવા ધે આપેલું હોય તો અવર સેલ્વ્સનું ધેમ સેલ્વ્સ કરવું પડે, અને બોલનાર તરીકે યુ હોય તો તમારે યોર સેલ્વ્સ કરવું પડે. મિત્રો અહીંયા યાદ રાખજો કે બોલનાર તરીકે હી હોય અથવા પુરુષનું નામ હોય, બોલનાર તરીકે સી અથવા સ્ત્રીનું નામ હોય, બોલનાર તરીકે દે અથવા તો બહુવચનમાં નામ હોય તો અહીંયા બતાવ્યા પ્રમાણે ફેરફાર થાય છે. આ બધા પ્રથમ પુરુષમાં સર્વનામમાં ફેરફાર કેવી રીતે થાય છે એમની આપણે વાત કરી. હવે બીજી વાત કરીએ તો ડાયરેક્ટ સ્પીચની અંદર 2 નંબર ઉપર જઈએ તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા બીજા પુરુષના સર્વનામમાં સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે. પ્રથમ પુરુષના સર્વનામમાં જેમ આપણે બોલનાર પ્રમાણે ફેરફાર કર્યો એ જ રીતે અહીંયા બીજા પુરુષના સર્વનામમાં સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે. અહીંયા તમને સાંભળનારનો કોઠો આપેલો છે. અહીંયા સાંભળનાર તરીકે હિમ હોય અથવા પુરુષનું નામ હોય, સાંભળનાર તરીકે હર અથવા સ્ત્રીનું નામ હોય, સાંભળનાર તરીકે ધેમ અથવા બહુવચનમાં નામ હોય, સાંભળનાર તરીકે મી આપ્યું હોય, સાંભળનાર તરીકે અસ આપ્યું હોય કે સાંભળનાર તરીકે યુ હોય, ત્યારે બીજા પુરુષના જે સર્વનામ છે એમાં કેવો ફેરફાર થાય છે એ સાંભળનારના કોઠા ઉપરથી આપણને ખ્યાલ આવશે. ધારો કે ડાયરેક્ટ સ્પીચમાં યુ આપ્યું છે અને સાંભળનાર તરીકે પુરુષનું નામ છે, અને યુ એ વાક્યમાં કર્તાની જગ્યાએ છે તો યુનું તમારે હી કરવું પડે. સાંભળનાર તરીકે સ્ત્રી હોય તો યુનું તમારે સી કરવું પડે. સાંભળનાર તરીકે ધારો કે ધેમ આપ્યું હોય તો યુનું તમારે ધે કરવું પડે. સાંભળનાર તરીકે મી આપ્યું હોય તો યુનું આઈ થઈ જાય. સાંભળનાર તરીકે અસ આપ્યું હોય તો યુનું આપણે વી કરવું પડે. આ યુ છે એ કર્તા તરીકે વપરાયેલું હોય ત્યારે આપણે આ રીતે ફેરફાર કરવો પડે છે. પણ યુ છે એ કર્મ તરીકે પણ વપરાય છે. જો યુ છે કર્મની જગ્યાએ હોય તો કેવા ફેરફાર થાય? હવે યુ એ કર્તા છે કે કર્મ એ કેવી રીતે ખબર પડે? મિત્રો યાદ રાખો કે યુ ક્રિયાપદની આગળ હોય તો એ કર્તા હોય, ક્રિયાપદ પછી આપ્યું હોય તો એ કર્મ હોય છે. જો યુ છે ડાયરેક્ટ સ્પીચમાં યુ કર્મની જગ્યાએ આપેલું હોય તો સાંભળનાર તરીકે હિમ હોય તો યુનું તમારે હિમ કરવું પડે. સાંભળનાર તરીકે હર હોય તો યુનું તમારે હર કરવું પડે. સાંભળનાર તરીકે ધેમ હોય તો યુનું ધેમ કરવું પડે. સાંભળનાર તરીકે મી હોય તો યુનું મી કરવું પડે. સાંભળનાર તરીકે અસ હોય તો યુનું આપણે અસ કરવું પડે. ડાયરેક્ટ સ્પીચની અંદર યોર આપેલું છે. સાંભળનાર તરીકે પુરુષનું નામ છે તો યોરનું હિજ થાય. સ્ત્રી હોય તો યોરનું હર થઈ જાય.
બહુવચનમાં નામ હોય અથવા તો ધેમ આપ્યું હોય તો યોરનું ધેર કરવું પડે. સાંભળનાર તરીકે મી આપ્યું હોય તો યોરનું માય કરવું પડે. સાંભળનાર તરીકે અસ આપ્યું હોય તો યોરનું અવર કરવું પડે. ડાયરેક્ટ સ્પીચમાં યોર્સ આપ્યું હોય અને સાંભળનાર તરીકે હિમ હોય તો હિઝ કરવું પડે. સાંભળનાર તરીકે હર હોય તો હર્ષ કરવું પડે. સાંભળનાર તરીકે ધેમ આપ્યું હોય તો એનું ધેર્સ કરવું પડે. સાંભળનાર તરીકે મી આપ્યું હોય તો એનું માઇન કરવું પડે. અને સાંભળનાર તરીકે અસ આપ્યું હોય તો એનું અવર્સ કરવું પડે. સાંભળનાર તરીકે બીજા પુરુષમાં ડાયરેક્ટ સ્પીચની અંદર યોર સેલ્ફ આપ્યું હોય, બીજા પુરુષનું સર્વનામ યોર સેલ્ફ આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચની અંદર, અને સાંભળનાર તરીકે હિમ હોય તો યોર સેલ્ફનું હિમ સેલ્ફ થઈ જાય. સાંભળનાર તરીકે હર હોય તો યોર સેલ્ફનું હર સેલ્ફ થઈ જાય. સાંભળનાર તરીકે મી હોય તો એનું માય સેલ્ફ થઈ જાય. ડાયરેક્ટ સ્પીચમાં યોર સેલ્ફ આપ્યું હોય તો સાંભળનાર તરીકે ધેમ આપ્યું હોય ત્યારે એનું ધેમ સેલ્ફ થઈ જાય અને અસ આપ્યું હોય ત્યારે એનું અવર સેલ્ફ થઈ જાય. આ રીતે બીજા પુરુષના સર્વનામમાં ફેરફાર થાય છે. હવે આપણે ત્રીજા પુરુષની વાત કરીએ તો ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. ડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામ જે આપ્યા હોય એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. હવે બીજા નંબર ઉપર આવે છે કાળમાં ફેરફાર. ડાયરેક્ટ સ્પીચમાં આપેલા કાળ હોય તો એમાં કેવો ફેરફાર થાય છે એ આપણે જોઈએ. ધારો કે ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ આપેલો હોય તો ઇનડાયરેક્ટમાં એનો સાદો ભૂતકાળ કરવામાં આવે છે. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ કરવામાં આવે છે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય છે. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય છે. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય છે. અને પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં કોઈ ફેરફાર નથી થતો. પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહે છે. આ ડાયરેક્ટ સ્પીચની અંદર કાળ આપેલા હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં જઈએ ત્યારે આ રીતે કાળમાં ફેરફાર કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી ત્રીજો ફેરફાર હેલ્પિંગ વર્બ્સ, સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલા સહાયકારક ક્રિયાપદ હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે લઈ જઈએ તો એમાં કેવો ફેરફાર થાય છે એ આપણે હવે જોવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં એમ, ઇઝ અને આર આપેલા હોય તો ઇનડાયરેક્ટમાં એનું વોઝ અથવા વેર કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં ડુ નોટ અથવા ડઝ નોટ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં એનું ડીડ નોટ કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં હેવ અથવા હેઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં એમનું હેડ કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં વોઝ અથવા વેર આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં એમનું હેડ બીન કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં ડીડ નોટ આપેલું છે તો ઇનડાયરેક્ટમાં તમે લઈ જાઓ ત્યારે એનું હેડ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું પડે છે. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય એને તમે પૂર્ણ ભૂતકાળમાં લઈ જાઓ એટલે હેડ નોટ થાય અને ક્રિયાપદનું ભૂતકૃદંત કરવામાં આવે છે. બીજું સેલ અને વિલ આપ્યા હોય તો એનું વુડ થાય છે. અહીંયા મિત્રો યાદ રાખજો કે સેલ અને વિલ ગમે તે આપ્યું હોય એનું વુડ થાય છે. કેન આપ્યું હોય તો એનું કુડ કરવામાં આવે છે. અને ડાયરેક્ટ સ્પીચમાં મે આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં એમનું માઇટ થાય છે. એક વસ્તુ અહીંયા યાદ રાખજો મિત્રો કે શુડ, વુડ, કુડ, માઇટ કે મસ્ટ આપ્યા હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. આ કાળ અને સહાયકારક ક્રિયાપદની અંદર કેવી રીતે ફેરફાર થાય છે એ આપણે જોયું. હવે ચોથી વાત કે સ્થળદર્શક શબ્દો અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય છે. તો સ્થળદર્શક અને સમયદર્શક શબ્દોમાં કેવા ફેરફાર થાય છે એ આપણે જોઈએ. ડાયરેક્ટ સ્પીચમાં ધીસ આપ્યું હોય
તો ઇનડાયરેક્ટમાં એમનું ધેટ કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ આપ્યું હોય, ઇનડાયરેક્ટમાં ધોઝ થઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં હિયર આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેર કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં નાવ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેન થઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં એગો આપ્યું હોય, ઇનડાયરેક્ટમાં બિફોર કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં ટુડે આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ ડે થઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં ટુ નાઇટ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ નાઇટ થઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં યસ્ટરડે આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધ પ્રીવિયસ ડે થઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટ વીક આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધ પ્રીવિયસ વીક થઈ જાય છે. મિત્રો યાદ રાખવાનું છે, લાસ્ટ વીકને બદલે લાસ્ટ મંથ આપ્યું હોય તો ધ પ્રીવિયસ મંથ થઈ જાય. લાસ્ટ યર આપ્યું હોય તો ધ પ્રીવિયસ યર થઈ જાય. લાસ્ટ દિવાળી વેકેશન આપ્યું હોય તો ધ પ્રીવિયસ દિવાળી વેકેશન થઈ જાય છે. આટલું યાદ અહીંયા રાખવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં ટુમોરો આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં નેક્સ્ટ વીક આપેલું છે તો ઇનડાયરેક્ટમાં ધ ફોલોઈંગ વીક થઈ જાય. ડાયરેક્ટ સ્પીચમાં નેક્સ્ટ વીકને બદલે નેક્સ્ટ મંથ આપેલું છે તો ધ ફોલોઈંગ મંથ થઈ જાય. નેક્સ્ટ દિવાળી વેકેશન આપ્યું છે તો ધ ફોલોઈંગ દિવાળી વેકેશન થઈ જાય છે. મિત્રો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે રૂપાંતર કરવાનું હોય ત્યારે આટલા ફેરફાર કરવા આપણા માટે જરૂરી છે. તો આ બધા નિયમો જે છે એ તમને જ્યારે મોઢે આવડતા હોય તો જ તમે ઇનડાયરેક્ટમાં રૂપાંતર સારી રીતે કરી શકો. તો મારા વિદ્યાર્થી મિત્રો, આ નિયમો જે છે એ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો, સારી રીતે નોંધ લખી લેજો અને પછી એને પાકા કરી અને તૈયાર રાખજો. આવતા વિડીયોમાં આપણે વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેવી રીતે થાય એ શીખવાનું છે. ત્યાં સુધીમાં આ બધા જ નિયમો તમે તૈયાર કરી રાખજો. આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય.